જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે જો સવારના 8 વાગી ગયા છે અને આપણે ઘરનું કામ અડધું કરી નાખ્યું છે અને અડધું બાકી છે, સિરાવી લીધું છે. અને આપણે ગાયો ભેંસોને એકવાર નીણ નખાઈ ગઈ છે અને વાહિદા ને એવું બધું હજી વાસીદા બધા બાકી છે. અને અત્યારે જો હુકી નિરણ વધારે નાખવાની થશે ને લીલી ઓછી, તો જો બધા ઓગેટ કાઢી છે. આજે આપણે આ બધા રાડા વીણી અને બધી સાફ સફાઈ કરવાની છે. તો આપણે ગાય માતાને રોટલી દઈ દઈ. રોટલી દેવાની હજી બાકી છે. હાલે નંદુ, હાલે નંદની, હાલે. તો નંદનીને રોટલી દેવાઈ ગઈ છે. અને આ બાજુ જો ભૂરિયા ભાઈ બેઠા છે. અને અમારી ભેંસ પણ જો ખાઈ પીને બેઠી છે કાં. અને આ ભેંસ અમારી ગાભણ છે, 6 મહિના થઈ ગયા છે. અને એક ટાઈમ મિલ્કિંગ હજી અમે કરીશી. અને આ ભેંસ રહીનું એ 4 મહિના ગાભણ છે અને એનું 2 ટાઈમ અમે મિલ્કિંગ કરીશી. અને હવે તો ચોમાસું નજીક આવે છે તો બધું કામ ખેતરનું બધું વધી ગયું છે. અને વાઢણી કરવાનું અને પડા હાંકવાનું, નવા વાવેતર કરવાની પણ આપણે બધી તૈયારી કરવી પડે છે. તો અત્યારે અમારે ભેગું મકાનનું કામ પણ શરૂ છે. તો મસ્ત જો કોયલનો અવાજ આવે છે. કેટલી મસ્ત બોલે છે કોયલ. જો સવારમાં મોરલો કેટલી મસ્ત સુંદર કળા માંડી છે. એના દ્રશ્યો કંઈક અલગ છે. અને આજ તો છે ગામડાની મજા. ગામડામાં જ આવું બધું જોવા મળે સવારમાં. કેમ વીખી નાખી, રવા દે મોર, હાલ. મજા આવે છે જોવાની. કેટલી બધી જો ઢેલું, મોરલા. જો અહીંયા છે મસ્ત ટીટોડીના બચ્ચા. તો જો ટીટોડી કેટલું રક્ષણ કરે છે એના બચ્ચાનું. ઊભી પણ નથી થતી જો આટલા નજીક છે. તો અને આ બાજુ છે તેતરના ઈંડા. બચ્ચા નથી પણ ઈંડા છે. જો બતાવું, તેતર બેઠું છે. ખાલી ઈંડા છે. જો કેટલા 7 છે ને, 7 ઈંડા છે. તો આવા બધા દ્રશ્યો ગામડામાં જ જોવા મળે છે. તો હવે ચોમાસું નજીક આવતા બધા સુંદર દ્રશ્યો આપણને જોવા મળે છે. તો અહીંયા જો જાંબુડા પણ મસ્ત પાકવા માંડ્યા છે. હવે આવી રીતે જો ખટુમરા થઈ ગયા છે બધા. અને શાંત વાતાવરણ છે અને મસ્ત પક્ષીઓનો મીઠો કલબલાટ છે. આ બાજુ જે ઝીણી ચકલીઓ આવે ને એના માળા તૈયાર કરે છે. જો બતાવું, હજી શરૂઆત જ કરી છે. કદાચ દેખાય કે ન દેખાય, પણ ચોમાસું આવતા બધા નવા દ્રશ્યો આપણને બહુ જોવા મળે છે. તો આ લીમડામાં પણ જો હુઘરિયું માળા બાંધે છે. આખો દિવસ એટલો કલબલાટ થતો હોય છે. આવી પીળી ચકલીઓ આવે એના માળા મસ્ત તૈયાર કરે છે. અને ટીટોડીના ઈંડા અને મોર કળા માંડતા એવા બધા દ્રશ્યો આપણને ચોમાસું નજીક આવતા સુંદર દ્રશ્યો જોવા મળે છે ગામડામાં. તો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને આપણે લીલો ચારો વાઢવા આવી ગયા છે. તો આપણે જાર ને બાજરો મિક્સ છે એ ચારો આપણે લીલો વાટી જવાનો છે આપણી ગાયો ભેંસો માટે.
કારણ કે ઉનાળો છે ને તો નકરો ભૂકો ચારો આપણે ન નાખાય, માલ હરખા ધરાય નહીં, ઉપરથી તડકા હોય. તો આ લીલો ચારો નાખી તો મસ્ત ધરાઈ રહેશે માલ. તો આપણે લીલો ચારો વાટી લઈ અને આપણે જાહેર દાણા પકવાડ્યા છે એમાં આંટો મારવાનો છે કે કેટલી કાચી છે અને કેટલી પાકી છે. એ પ્રમાણે આપણે પછી માણસોને ઓર્ડર દેવાનો છે વાટવા. તો આંટો મારી લઈ હવે. તો આપણે હવે જાહેરમાં આંટો મારવા આવી ગયા છે અને જાહેર આપણી જો આવી રીતે પાકી છે અને હજી 30% કાચી પણ છે. 30% વધારે કાચી છે. પણ હજી આપણે માણસોને ઓર્ડર દઈ પછી ખબર પડે કે કેટલા દિવસો પછી લણવા કે વાટવા આવે છે. હજી આ 10 દિવસ લગભગ ઊભી રહેશે. પણ આપણે જેમ બને એમ જલ્દી આની સુકવણી કરી અને સૂકો ચારો બનાવી નાખવાનો છે. કારણ કે પછી ચોમાસું નજીક આવે તો પછી આપણે બધી તૈયારી રાખવી પડે. આપણો ઘાસચારો પલળે નહીં એ માટે આપણે બધી તૈયારી પણ રાખવી પડે છે અગાઉથી. તો આવી રીતની જાહેર પાકી છે. થી 40% જે કાચી છે જાહેર. અને આજે છે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી જેઠ મહિનો બેસી જાય છે. તો હવે આપણે બધી આ ચારાની હુકમણી કરવાની પણ આપણે તૈયારી હવે રાખવી પડશે. તો બસ આપણે વાટી લઈ હવે ભારા લીલો ચારો અને પછી જાય આપણે ઘરે. તો જો આ બાજુ આપણે હવે રસોડાની તૈયારી હાલે છે. તો રસોડાનો પાયો ખોદે છે જાનવીન પપ્પા. પાયો ઊંડો આવ્યો કાં આ બાજુ? અને આ રૂમ અમે સણ્યો ત્યારે તો આ બાજુ થોડો પાયો નહોતો આવ્યો. જો આ સીપડું છે અને આ બાજુ જો વધારે પાયો આવ્યો છે. અને આ બેલા પણ જો કાલે ધોઈ અને થપ્પી મારી દીધી છે ને આ બધા હજી ધોવાના બાકી છે. તો અત્યારમાં જો જાનવીન પપ્પાએ આ કામ ઉપાડી લીધું છે અને 2 દિવસમાં હવે લગભગ કડી આવી જશે. તો પછી આપણું રસોડું સણાઈ જાય છે. બારી બારણા ને એવું બધું આવી ગયું છે સિમેન્ટને. તો રસોડું એક બાકી છે અને આપણે ડેલામાં પ્લાસ્ટર બાકી છે એ પણ કરવાનું છે. તો અત્યારે સાંજના 4:30 વાગી ગયા છે અને આપણે જો મોટર કાઢી હતી પછી બતાવી તો એ પછી હાલે એવી રહી નથી. તો જો આપણે હવે નવી મોટર અને નવો પંપનો ખર્ચો કરવો પડ્યો છે. અને આ ટાટર પણ પછી ખરાબ થઈ ગયું હતું તો નવું ટાટર પણ જો નખાવ્યું. અને હજી બધું ફિટ કરવાનું બાકી છે. અને જાનવીન પપ્પા ગયા છે સર્વિસ લેવા આ મોટર માટે. તો એ વાંકાનેર સર્વિસ લેવા ગયા છે. તો આવા બધા ખર્ચા આવે છે ખેડૂતોને. એ તો જે ખેડૂતો હોય એને ખબર જ હોય કે આપણે ધાર્યું ન હોય અને કેવડા ખર્ચા આવી જાય છે. અને આપણે જો હવે માલ પાવાનો ટાઈમ થઈ ગયો છે તો માલને પણ પાણી પાઈ લઈ. કારણ કે તડકા બહુ પડે છે તો પછી તરસ્યા થઈ જાય. 11 વાગે પાયા હતા તો પાછું પાણી પાઈ લઈ આપણે. અને આ લીમડામાં જો કેટલી બધી લીંબોળીઓ આવી ગઈ છે. અને આ લીંબોળીઓ પાકે ત્યાં વરસાદ આવી જાય છે. તો આટલા દિવસો હવે બાકી રહ્યા છે વરસાદને. 10-15 દિવસમાં લગભગ વરસાદ આવી જશે. ત્યાં આપણે બધી તૈયારી કરવાની છે. આપણો રજકો પણ જો હવે પડામાં બધો પાકી ગયો છે. પડું ખાલી કરી અને આપણે એમાં નવું વાવેતર કરવાનું થશે. આમાં તો લગભગ અમે જાહેર જ વાવશું અને એની આગળ પડું રહ્યું ને એમાં આપણે મગફળી વાવવાની છે.
તો એમાં ચોમાસે મગફળીનો પાક કરવાનો છે અને એના છેલ્લે આમ જાર રહી એમાં પાછી આપણે જાર વાવવાની છે. તો આવું બધું છે. તો હવે આપણે માલ પાઈ લઈ કારણ કે તરસા થયા છે હવે. આપણે એક ભેંસ પાઈ લીધી છે અને આપણે હવે ગાયને પાણી પાવાનું છે. જો ગાય માતા પીવે છે. તો હે નંદુ. તો હવે આપણે બધાય માલ પવાઈ ગયા છે ગાયો ભેંસુને અને બધા જો શાંતિથી પાણી પીએ અને પાછા બેહી પણ ગયા જો અડધા તો. આ બાજુ પણ જો બધા પાણી પીને ધરાઈને ટબા જેવા થઈ ગયા છે. અને હવે આપણે મિલ્કિંગ કરવાના બાકી છે. બાકી તો બધું કામ થઈ ગયું છે. અને આ છે અમારા નાનકડા કેમેરામેન જો વિડીયો શૂટ કરવામાં પણ મદદ કરે છે. તો અમારા કેમેરામેન તમને કેવા લાગ્યા એ અમને કોમેન્ટમાં કહેજો. અને ગાયું કોને ગમે કીર્તિ? ગાયું કોને ગમે છે? મને ને મમ્મીને બેયને. અને ગૌશાળા કોને બનાવવાની છે? ગૌશાળા કોને બનાવવાની? આપણે બનાવવાની છે ને ગૌશાળા. તો તમે વિડીયો ઉતારવામાં મદદ કરશો મારી? અને બીજું શું કામ કરશો? આ બાજુ બીજું શું કામ કરશો? ગાયોને પાણી પાશો? અને બીજું હું મિલ્કિંગ કરશો? તો ગાયું તમને બહુ ગમે? તો હવે આપણે મિલ્કિંગ એક બાકી છે. તો મિલ્કિંગ કરી નાખીએ આપણે હવે. ખાંડ પલાળી દઈએ. પહેલાં અમે ખાંડ પલાળી છીએ અને પછી મિલ્કિંગ કરીશી. તો બસ આજનો વ્લોગ અહીં પૂરો કરીશી. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.